આજે આપણે બનાવીશું તોરણ. તોરણ બનાવવા માટે આપણી પાસે આ પટ્ટી છે, તો આ પડદાની રીંગ છે, બોલ છે, મોતી છે ને આ કાપડ છે. તો તેમાંથી આપણે બનાવીશું તોરણ. તો આપણો કાપડ છે તેમાંથી આપણે લાંબી પટ્ટી કટિંગ કરી આ રીંગને તૈયાર કરી લઈશું. તો આપણે આ રીતે રીંગ બધી તૈયાર કરી લીધી છે. હવે પટ્ટો બનાવી લેશું. તો આપણે લેસ છે તેને ઘડી વારી લેશું મધ્યમમાં, બે ભાગ સરખા રાખી. તો આ રીતે આપણે મધ્યમાં સોય રાખી લીધી છે. ત્યાર પછી આ રીતે આપણે એક મોતી લઈ લીધું છે. ત્યાર પછી આપણે પટ્ટીને આ રીતે ઘડી વારી લેશું. તો આ રીતે આપણે ઘડી વારી લીધી છે, એક મોતી પોરવી લીધું છે. ત્યાર પછી આ રીતે લેસને આપણે રાખીને સોયને કાઢી લેશું. ત્યાર પછી આ રીતે એક મોતી લેશું. ત્યાર પછી આ રીતે આપણે ઘડી વારીને મોતીને રાખીને સોયને કાઢી લેશું. તે રીતે આપણે પટ્ટો તૈયાર કરીશું. તો આ રીતે આપણે પટ્ટાનો એક મોતી રાખીશું. ત્યાર પછી આ રીતે લઈ લેશું. તો આપણે આ રીતે એક બાજુથી પટ્ટી લઈને એક મોતી લઈને તો મોતી લઈ લીધું છે આપણે એક. ત્યાર પછી આ રીતે પટ્ટીને રાખીને સોયને કાઢી લેશું. ત્યાર પછી આ રીતે ઘડી વારી લેવાની ને આ રીતે મોતી લઈને આપણે તો આ રીતે સરસ મજાનો આપણો પટ્ટો તૈયાર થઈ જાય. તો આ રીતે આપણે પટ્ટીને રાખી લીધી છે. ત્યાર પછી આ રીતે પટ્ટી છે મોતી આપણે લઈ લીધું છે. તો પટ્ટીને આ રીતે રાખીને આપણે સોયને કાઢી લેશું. તો આ રીતે આપણો સરસ મજાનો પટ્ટો તૈયાર છે. હવે આપણે લટકણ ટાંકી લેશું. તો આપણે રીંગ તૈયાર કરી છે તેને રીંગમાં મોતી રાખીને આ રીતે ટાંકી લેશું. આ બોલ એક રાખી લેશું. ત્યાર પછી મોતી રાખીને આ બોલ છે તેને ટાંકી લેશું. તો આ રીતે આપણું તોરણ તૈયાર કરી લેશું. તો આપણે એક બોલ લઈ લીધો છે, 3 મોતી લઈ લીધા છે. તો રીંગમાં આપણે આ મોતીને ટાંકી લેશું. તો આપણે આ રીતે રીંગમાં મોતી અને બોલ ટાંકી લીધો છે. હવે 5 મોતી લઈને આપણે આમાં ટાંકી લેશું. તો આ રીતે આપણે લટકનને ટાંકી લીધું છે. આ રીતે આપણે બધા લટકનને ટાંકી લેશું. આપણે આ રીતે આપણે વચમાં ટાંકી દેશું. ત્યાર પછી આ રીતે મોતીમાં રાખીને ટાંકી લેશું. તો આ રીતે સરસ મજાનું ઘરે આપણે ઓછા જ મટીરિયલમાં એકદમ સરસ મજાનું સુંદર તોરણ બની જાય છે. તો આ રીતે સરસ મજાનું તોરણ આપણું તૈયાર.